જય રામદેવ પીર। જો આ અમારા દેરાળા ગામને આંગણે નવા પક્ષી ઘર એટલે સબૂતરો જે કામ ચાલી રહ્યું છે એમાં ગામમાં આગેવાન એવા શ્રી સરપંચ શ્રી ભૂપતભાઈ મેરુભાઈ બોરીસા, બાવકુભાઈ ખવડ, ના મારે આવવાનું છે, પ્રતાપભાઈ સાપરાજભાઈ ઉપસરપંચ, ભગુભાઈ, પ્રદીપભાઈ, રમેશભાઈ પરમાર, છોટુભાઈ વાલાણી, દિનેશભાઈ સાવડા સૌ સાથે મળીને પક્ષી ઘર જ્યારે બનાવી રહ્યા છીએ ત્યારે મિત્રો અમારા ગામમાં નંદી કેરીના કાંઠે રામદેવ પીરનું મંદિર આવી ગયું છે। પટાગણમાં સાધુ સંતોની હાજરીમાં આ છે અમારા રામદેવ પીરના પટાગણનું મેદાન છે મિત્રો। અને પક્ષી માટે અત્યારે નવું સબૂતરો બનાવવામાં આવી રહ્યો છે ત્યારે જે કોઈ મિત્રોને દાન પેટે અને દેરાળા ગામજનોને દાન પેટે જે રકમ આપવાની હોય તે મારે યુટ્યુબની બેનર ઉપર સ્કેનર આપેલું છે, એમાં તમે દાન પેટ કરી શકો છો। અને બહાર ગામથી કોઈ ઈચ્છતા હોય અને ગામમાંથી કોઈ પણ 11,000 છે, 5100 છે, 2100 છે, 1100 છે આપવા માંગતા હોય તેને તકદીરમાં નામ લખવામાં આવશે। જે અહીંયા તકદીર મૂકવામાં એમાં નામ લખવામાં આવશે કે ભાઈ અમારા એટલા, એટલે એનું નામ લખવામાં આવશે તકદીરમાં। અને ઉપર આપેલું બેનર છે, કોઈ પણ લોકો એમાં દાન કરી શકે છે। પક્ષીના શયન માટે જે દાન આપે એ ખૂબ પુણ્યશાળી માણસ હોય એ આપી શકે છે મિત્રો। જો આ અમારા રામદેવપીરનું મંદિર છે મિત્રો, એના પટાગણમાં સબૂતરો સણાઈ રહ્યો છે પક્ષી માટે। તો જે ભાઈઓ દાન પેટે જે રકમ આપવા માંગતા હોય, રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા યથાશક્તિ પ્રમાણે તમારા પૈસા પરમારથ માટે વાપરવામાં આવશે મિત્રો। આ છે અમારું રામદેવ પીરનું મંદિર અને તેની બાજુમાં અત્યારે પક્ષી ઘર સણવામાં આવી રહ્યું છે। જે દાન પેટે આપવા માંગતા હોય એ સ્વીકારવામાં આવે છે મિત્રો। અને સુંદર વિશાળ જગ્યા છે મિત્રો, અહીંયા પક્ષી કલબલાટ કરી રહ્યા હોય, તમને નગરી મજા જ આવે। જો અમારા સરપંચ બેઠા છે, મને કે નાના એક વિડીયો બનાય મારી ચેનલમાં ચડાવ્યો એટલે મેં વિડીયો બનાવ્યો છે। ખૂબ ખૂબ અભિનંદન, જય માતાજી।